મિત્રો આજની જે લાજવાબ ટેસ્ટી રેસીપી છે એ કલર્સ ગુજરાતી ચેનલમાં જે રસોઈ શો આવે છે એની અંદર પણ આવેલી છે. મેં જ આ રેસીપી બનાવી હતી અને મારી જે મમ્મી છે એની ફેવરેટ રેસીપી છે આ. તો ચાલો મિત્રો સરસ મજાની આજની નવી રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં લેવાની છે બાફેલી બાજરી. બાફવા માટે તમારે શું કરવાનું, રાત્રે આને ગરમ પાણીની અંદર પલાળી રાખવાની અને ત્યાર પછી જો 5 થી 6 જેટલી તમે વિસલ વગાડશો તો આ એકદમ સોફ્ટ થઈ જતી હોય છે. બાફતા સમયે મિત્રો મેં આની અંદર થોડુંક મીઠું પણ એડ કર્યું હતું, સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું. વધારે સોફ્ટ હશે તો ચાલશે, બટ આને કડક બિલકુલ પણ નથી રાખવાની. બહુ જ સરસ આ બાજરી બફાઈ ગઈ છે. હવે જે આ પાણી છે એને બિલકુલ પણ આપણે ફેંકવાનું નથી, આનો પણ આપણે સરસ મજાનો ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ રીતે કોઈ પણ નીચે વાસણ મૂકવાનું અને કાણાવાળું ઉપર આ રીતે વાસણ મૂકવાનું કે જેથી જે બાજરી છે એ આ રીતે કાણાવાળા વાસણની અંદર રહી જાય અને જે પાણી છે એ આ રીતે નીચેના વાસણમાં રહી જાય. ત્યાર પછી આપણે શું કરીશું, એક ગ્લાસ લઈશું અને જે આ બાફેલી બાજરીનું પાણી છે એ આપણે ગ્લાસની અંદર નીકાળી લેવાનું. મિત્રો જે આ બાફેલી બાજરીનું પાણી છે એને ભૂલથી પણ તમારે ફેંકવાનું નહીં, કેમ કે આની અંદર બહુ જ પોષક તત્વો હોય છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે તમારે શું કરવાનું, કોઈ પણ એક બાઉલ લેવાનું. બાજરીનું જે પાણી હતું એ જ મેં બાઉલ લીધું છે, એટલા માટે થોડુંક ભીનો છે. ચાલો ત્યાર પછી આપણે શું કરીશું, જે બાજરી બાફેલી હતી એ બાઉલની અંદર ઉમેરી દઈશું. બાફતા સમયે મેં મીઠું મિત્રો એડ કરેલું હતું, એટલા માટે અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું. બહુ વધારે એડ નથી કરવાનું. 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. હવે 5 ચમચી જેટલી હળદર અને 1 થી 1.5 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરી બધા જ મસાલાને મિત્રો આપણે સારી રીતે બાજરીમાં મિક્સ કરવાના છે કે બાજરી સાથે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે. બધા જ મસાલા મેં બાજરી સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે ઝીણી કટ કરેલી 1 થી 2 ચમચી જેટલી કોબીજ, 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી અને થોડી કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી. હવે બધા જ વેજીટેબલને આપણે બાજરી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો જે આ રેસીપી છે જ્યારે બનશે ત્યારે તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી અને લાજવાબ બની છે. હવે આની અંદર આપણે સારા એવા પ્રમાણમાં ટોમેટો કેચઅપ એડ કરીશું. પાવ વાટકી જેટલો મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે. 1 થી 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું. મિત્રો આ રેસીપી ફક્ત તમે ટોમેટો કેચઅપથી પણ બનાવી શકો છો. જો સોયા સોસ ન હોય તો આના વગર પણ બનાવી શકાય. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે થોડું મેદો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો મેદો ન હોય તો તમે ઘઉંનો લોટ પણ આની અંદર ઉમેરી શકો છો. તો આ રીતે મેં થોડોક મેદો લીધો છે, અડધી વાટકીથી થોડોક વધારે અને 1 વાટકી કરતાં ઓછો લીધો છે. જરૂરિયાત પ્રમાણે આપણે આ રીતે થોડો મેદો ઉમેરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. એકી સાથે બધો જ મેદો એડ નથી કરવાનો. જો વધારે મેદો પડી જશે તો જે આ બેટર છે એ ઘટ થઈ જશે, એટલા માટે થોડું આપણે મેદો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું. મિત્રો આનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર વધારે પડતો મેદો ન પડી જાય. જો કદાચ વધારે પડતો મેદો પડી જાય તો તમારે શું કરવાનું, થોડુંક પાણી એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું. મિત્રો આની અંદર મેં 1 વાટકી જેટલો મેદો ઉમેર્યો છે. આટલું જે બેટર છે પરફેક્ટ છે. આપણે ગોટા કરતાં થોડુંક કડક અને રોટલીના લોટ કરતાં સોફ્ટ રાખવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આટલી આની થિકનેસ મેં રાખી. મિત્રો આના બોલ્સ બનાવી આપણે અલગથી મૂકવાના નથી, કઈ રીતે બનાવવાનું છે એ જોઈ લઈએ. ચાલો હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એક નોનસ્ટિક પેન અહીંયા મેં લીધી છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલી લઈ શકો. હવે આપણે આની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે ઝીણું કટ કરેલું મિત્રો આની અંદર 1 થી 1.5 ચમચી જેટલું લસણ ઉમેરવાનું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું. આનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો 5 થી 10 સેકન્ડની અંદર આનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે ઝીણું કટ કરેલું આદુ એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું. આની અંદર લસણ અને આદુનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે, એકદમ ચાઇનીઝ લાગે છે, એટલા માટે ચોક્કસથી એડ કરજો. તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો. હવે 1 થી 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે આ રીતે. મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનો કોર્નફ્લોર એડ કરવાની જરૂરિયાત નથી રહેતી. હવે આની અંદર ઝીણી કટ કરેલી કોબીજ એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી. ફરીથી આને મિક્સ કરી લઈશું. આને બહુ આપણે કૂક નથી કરવાનું, બસ 30 સેકન્ડ માટે મેં કૂક કર્યું છે. ડુંગળીને 30 સેકન્ડ માટે અને કોબીજને 30 સેકન્ડ માટે. સારી રીતે મિત્રો મેં આને મિક્સ કરી લીધું છે અને જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની. હવે જે બાજરીનું બાફેલું પાણી હતું એ આપણે ઉમેરી દઈશું, 1 ગ્લાસ જેટલું જે હતું એ. ત્યાર પછી આપણે થોડુંક ફરીથી પાણી એડ કરીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આટલું મેં પાણી લીધું છે. જો પાણી થોડુંક વધારે પડી જાય તો તમારે શું કરવાનું, આને ઉકાળવાનું. તો આ જે ગ્રેવી છે સરસ મજાની ઘટ થઈ જતી હોય છે. તમને જેવી થિકનેસ પસંદ હોય એવી તમે તૈયાર કરી શકો છો. હવે
આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. ફક્ત મિત્રો ટોમેટો કેચઅપથી તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. આની અંદર 1 થી 1.5 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરી મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ કરીશું કે જેથી જે આ ગ્રેવી છે એ સરસ મજાની ઘટ થઈ જાય. ચાલો હવે ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈએ. તો આની અંદર મેં 5 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. ફરીથી આને મિક્સ કરી લઈશું એકવાર. ચાલો હવે ભાઈ આને સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને અને જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દેવાની. હવે આને કેટલી થિકનેસ રાખવાની એ હું તમને લાસ્ટમાં કહું. તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી તેલ આવ્યું નથી. હવે તેલ ગરમ થયું છે. તેલ મિત્રો થોડું ગરમ થયેલું હોવું જોઈએ. બહુ ફાસ્ટ આપણે નથી રાખવાની ફ્લેમ. જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની અને તેલને બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. મીડિયમ ગરમ થાય ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દેવાની જો ફાસ્ટ હોય તો. હવે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે એ માટે કઈ રીતે ફ્રાય કરવાના છે એ જોઈ લઈએ. સૌથી પહેલા તમારે હાથ પર થોડુંક તેલ લગાવી લેવું અને ત્યાર પછી જે રીતે ગોટાને ફ્રાય કરીએ છીએ બસ એ જ રીતે તમારે આને આ રીતે નાખવાનું. તો જેટલી કડાઈમાં સ્પેસ હોય એટલા તમારે આ રીતે ગોટા ઉમેરી દેવા. અત્યારે હું શરૂઆતમાં ઓછા એડ કરું છું અને ત્યાર પછી મિત્રો મેં બહુ જ બધા એક સાથે આ રીતે ફ્રાય કર્યા. આ બોલ્સને ફ્રાય થતા 1 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. મિત્રો મંચુરિયન બોલ્સ આપણે ખાતા હોઈએ સેમ એવો જ ટેસ્ટ છે આ બોલ્સનો. અને બીજી ખાસ બાબત કે આની અંદર તેલ બિલકુલ પણ ભરાતું નથી. એકદમ તેલ વગરના હોય એવા લાગે છે. ત્યાર પછી આપણે આને કડાઈમાંથી નીકાળી લઈશું અને બાકીના જે બોલ્સ છે એને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લેવાના. હવે ગ્રેવી કેટલી આપણે ઘટ કરવાની છે. મિત્રો તમે સૂપ પીતા હોય બાજરી મંચુરિયન બોલ્સ વિથ મંચાવ સૂપ આનું નામ છે. મિત્રો છે તો આ સૂપ બટ લાગે છે મંચુરિયન જેવો ટેસ્ટ આનો. ખરેખર એ વન લાગે છે. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી બતાવું કે કેવો આનો ટેસ્ટ છે અને જે હશે મિત્રો એ હું તમને સાચી માહિતી આપીશ. ખોટું બિલકુલ પણ નહીં કહું. બીજા પણ મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે. ચાલો જોઈ લઈએ. હું તમને તોડીને બતાવું કે જે આ બોલ છે એ કેવા બન્યા છે. અંદરથી ઉપરથી એકદમ મિત્રો ક્રિસ્પી લાગે છે. ચાલો મિત્રો હું તોડીને બતાવું કે કેવા બન્યા છે. જેટલા દેખાવમાં સારા છે એના કરતા વધુ ટેસ્ટી છે મિત્રો. ખરેખર મંચુરિયન બોલ્સ ખાતા હોઈએ એવું ટેસ્ટ છે આનો. એમ કહું ને મંચુરિયનને પણ ટક્કર મારે એવા બન્યા છે. ચાલો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ ઓન કરીશું અને જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. અત્યારે મિત્રો તમને આ જે ગ્રેવી છે થોડીક પાતળી લાગતી હશે બટ જેમ જેમ ઉકળશે અને જ્યારે આપણે મંચુરિયન બોલ્સ એડ કરીશું ત્યારે જે ગ્રેવી છે એ ખરેખર સુપર્બ લાગે છે. ગ્રેવી ગરમ થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા આપણે મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું. તમે વધારે કે ઓછા તમારી રીતે એડ કરી શકો છો. જો ઓછા એડ કરશો તો જાણે આપણે સૂપ પીતા હોઈએ એવા લાગે છે અને જો વધારે એડ કરશો તો મંચુરિયન ખાતા હોઈએ એવા લાગે છે. હવે સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરીશું 3 થી 4 ચમચી જેટલી. ફરીથી મિત્રો આને મિક્સ કરી લેવાનું. ચાલો હવે આપણે આને સર્વ કરી અને આનો ટેસ્ટ કરી હું બતાવું કે આ જે રેસીપી છે એ કેવી લાગી મને. અને મિત્રો અમારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો બધી જ નવી રેસીપી તમારી સાથે સૌથી પહેલા પહોંચી જાય. ચાલો મિત્રો આનો હું ટેસ્ટ કરી બતાવું કે આ રેસીપી છે ખરેખર કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર મંચુરિયનને પણ ટક્કર મારે એવી બની છે. મિત્રો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.